ઓવરએક્ટિવ બ્લેડર આજના સમયમાં સામાન્ય છે, જેમાં વયસ્કોમાં યુરિન લીકેજ થઈ જાય છે. આ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા દરમિયાન જોવા મળે છે. તો આજે આપણી સાથે છે દેશના પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડોક્ટર કાર્તિક શાહ ફ્રોમ રિનોન યુરોસર્જિકલ હોસ્પિટલ અહેમદાબાદ, જે જણાવશે કે બ્લેડર ઇન્કોન્ટિનન્સ એટલે કે બ્લેડરના અસંયમને કઈ રીતે મેનેજ અથવા કંટ્રોલ કરી શકાય છે. ડોક્ટર કાર્તિક, આપનું સ્વાગત છે. મારો પહેલો સવાલ છે કે ઓવરએક્ટિવ બ્લેડર એટલે કે OAB શું છે? ઓવરએક્ટિવ બ્લેડર એ શબ્દમાં જ જેમ બતાવે છે કે ઓવરએક્ટિવ અને બ્લેડર મીન્સ યુરિનરી બ્લેડર. એની જે નોર્મલ કરતાં જે ઓવર એક્ટિવિટી થાય એને ઓવરએક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે. ડોક્ટર, OABના ચિહ્નો અને લક્ષણો શું છે? જેમ યુરિનરી બ્લેડરનું મુખ્ય કામ છે યુરિનને સ્ટોરેજ કરવાનું અને પછી યુરિનને પાસ કરવાનું. હવે એ જ ફંક્શન જ્યારે ઓવર એક્ટિવ થાય તો એને ઓવરએક્ટિવ બ્લેડર કહીએ છીએ, જેના મુખ્યત્વે ચિહ્નો છે કે વારે ઘડીએ યુરિન કરવા જવું, જતાં તરત ભાગવાની ઈચ્છા થવી અને કોઈક વારના કેસમાં જતાં યુરિન કપડામાં લીક થઈ જવું એ એના મુખ્ય ચિહ્નો હોય છે. ડોક્ટર, OAB થવાના સામાન્ય કારણો શું છે? સૌથી કોમન કારણ 30 to 40% કેસમાં ઇડિયોપેથિક હોય છે, એટલે કે જેનું કોઈ સ્પેસિફિક કારણ હોતું નથી. અને આ મોસ્ટલી વુમન અને એલ્ડરલી વુમનમાં વધારે જોવા મળતું હોય છે. એની જોડે જો યુરિનમાં ઇન્ફેક્શન હોય કે યુરિનમાં કોઈ સ્ટોન આવ્યો હોય તો એના લીધે પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકતું હોય છે. ડોક્ટર, OAB માટેના સારવારના વિકલ્પો શું છે? જો ઇડિયોપેથિક યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે કે ઓવરએક્ટિવ બ્લેડર હોય તો એ મુખ્યત્વે આપણે મેડિસિનથી કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અને જો ઓવરએક્ટિવ બ્લેડર સ્ટોન કે ઇન્ફેક્શનના લીધે હોય તો પ્રાઇમરીલી આપણે ઇન્ફેક્શન કે સ્ટોનને ટ્રીટમેન્ટ કરીએ તો એ ઓવરએક્ટિવ બ્લેડરના સિમ્પટમ્સ જતા રહેતા હોય છે. ડોક્ટર, શું OAB પુરુષોમાં અન્ય યુરોલોજિકલ સમસ્યાઓ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે? ઓવરએક્ટિવ બ્લેડર આમ તો પ્રાઇમરીલી ફિમેલમાં જોવા મળે છે, પણ એ મેલમાં પણ જોવા મળતું હોય છે. અને મેલમાં જે રિપ્રોડક્ટિવ ઓર્ગન પ્રોસ્ટેટ હોય છે એના લીધે પણ ઘણીવાર ઓવરએક્ટિવ બ્લેડરના સિમ્પટમ્સ આવતા હોય છે, કે જેમાં યુઝ્યુઅલી રાત્રે વારે ઘડીએ યુરિન કરવા ઊભું થવું, યુરિન કરવાની ઈચ્છા થાય ત્યારે આપણે યુરિનને કંટ્રોલ ના કરી શકીએ અને વોશરૂમ પહોંચતા સુધીમાં થોડાક ડ્રોપ્સ પણ યુરિન લીક થઈ જવા, એ સિમ્પટમ્સ મેલમાં જોવા મળતું હોય તો એ પ્રોસ્ટેટના લીધે પણ હોઈ શકે, અથવા તો પછી પ્રોસ્ટેટને એસોસિએટેડ પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન છે કે કેન્સર છે કે એના લીધે પણ જોવા મળતું હોય છે. ડોક્ટર, OABને ટાળવા માટે કયા નિવારક પગલાં લઈ શકાય? જો ઓવર એક્ટિવ બ્લેડર એ ઇન્ફેક્શનના લીધે હોય તો આપણે ઇન્ફેક્શન ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ જો એ ઇડિયોપેથિક હોય એટલે કે આપણે જેનું કોઈ જ કારણ હોતું નથી, કે જેમાં ઇન્ફેક્શન પણ નથી હોતું અને સ્ટોન પણ નથી હોતા, તો ઓવરએક્ટિવ બ્લેડર એવોઇડ કરવા માટે થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, કે જેમ કે પાણીનું ફ્લૂઇડ રિસ્ટ્રિક્શન કરવું, કીગલ એક્સરસાઇઝ કરવી, એવા જે રૂટીન વેઇટ લોસ કરવું, એનાથી પણ આપણે ઓવરએક્ટિવ બ્લેડરના સિમ્પટમ્સ એને એવોઇડ કરી શકતા હોઈએ છીએ. કે ઓવરએક્ટિવ બ્લેડર એટલે કે OAB શું છે? ઓવરએક્ટિવ બ્લેડર એ શબ્દમાં જ જેમ બતાવે છે કે ઓવરએક્ટિવ અને બ્લેડર મીન્સ યુરિનરી બ્લેડર. એની જે નોર્મલ કરતાં જે ઓવર એક્ટિવિટી થાય એને ઓવરએક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે. ડોક્ટર, OABના ચિહ્નો અને લક્ષણો શું છે? જેમ યુરિનરી બ્લેડરનું મુખ્ય કામ છે યુરિનને સ્ટોરેજ કરવાનું અને પછી યુરિનને પાસ કરવાનું. હવે એ જ ફંક્શન જ્યારે ઓવર એક્ટિવ થાય તો એને ઓવરએક્ટિવ બ્લેડર કહીએ છીએ, જેના મુખ્યત્વે ચિહ્નો છે કે વારે ઘડીએ યુરિન કરવા જવું, જતાં તરત ભાગવાની ઈચ્છા થવી અને કોઈક વારના કેસમાં જતાં યુરિન કપડામાં લીક થઈ જવું, એ એના મુખ્ય ચિહ્નો હોય છે. ઓવરએક્ટિવ બ્લેડર આજના સમયમાં સામાન્ય છે, જેમાં વયસ્કોમાં યુરિન લીકેજ થઈ જાય છે. આ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા દરમિયાન જોવા મળે છે. તો આજે આપણી સાથે છે દેશના પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડોક્ટર કાર્તિક શાહ ફ્રોમ રિનોન યુરોસર્જિકલ હોસ્પિટલ અહેમદાબાદ, જે જણાવશે કે બ્લેડર ઇન્કોન્ટિનન્સ એટલે કે બ્લેડરના અસંયમને કઈ રીતે મેનેજ અથવા કંટ્રોલ કરી શકાય છે. ડોક્ટર કાર્તિક, આપનું સ્વાગત છે. ડોક્ટર, OAB થવાના સામાન્ય કારણો શું છે? સૌથી કોમન કારણ 30 to 40% કેસમાં ઇડિયોપેથિક હોય છે, એટલે કે જેનું કોઈ સ્પેસિફિક કારણ હોતું નથી. અને આ મોસ્ટલી વુમન અને એલ્ડરલી વુમનમાં વધારે જોવા મળતું હોય છે. એની જોડે જો યુરિનમાં ઇન્ફેક્શન હોય કે યુરિનમાં કોઈ સ્ટોન આવ્યો હોય તો એના લીધે પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકતું હોય છે. ડોક્ટર, OAB માટેના સારવારના વિકલ્પો શું છે? જો ઇડિયોપેથિક યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે કે ઓવરએક્ટિવ બ્લેડર હોય તો એ મુખ્યત્વે આપણે મેડિસિનથી કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અને જો ઓવરએક્ટિવ બ્લેડર સ્ટોન કે ઇન્ફેક્શનના લીધે હોય તો પ્રાઇમરીલી આપણે ઇન્ફેક્શન કે સ્ટોનને ટ્રીટમેન્ટ કરીએ તો એ ઓવરએક્ટિવ બ્લેડરના સિમ્પટમ્સ જતા રહેતા હોય છે. ડોક્ટર, શું OAB પુરુષોમાં અન્ય યુરોલોજિકલ સમસ્યાઓ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે? ઓવરએક્ટિવ બ્લેડર આમ તો પ્રાઇમરીલી ફિમેલમાં જોવા મળે છે,
પણ એ મેલમાં પણ જોવા મળતું હોય છે અને મેલમાં જે રિપ્રોડક્ટિવ ઓર્ગન પ્રોસ્ટેટ હોય છે એના લીધે પણ ઘણીવાર ઓવર એક્ટિવ બ્લેડરના સિમ્ટમ્સ આવતા હોય છે કે જેમાં યુઝ્યુઅલી રાત્રે વારે ઘડીએ યુરિન કરવા ઊભું થવું, યુરિન કરવાની ઈચ્છા થાય ત્યારે આપણે યુરિનને કંટ્રોલ ના કરી શકીએ અને વોશરૂમ પહોંચતા સુધીમાં થોડાક ડ્રોપ્સ પણ યુરિન લીક થઈ જવા, એ સિમ્ટમ્સ મેલમાં જોવા મળતું હોય તો એ પ્રોસ્ટેટના લીધે પણ હોઈ શકે અથવા તો પછી પ્રોસ્ટેટને એસોસિએટેડ પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન છે કે કેન્સર છે કે એના લીધે પણ જોવા મળતું હોય છે. A public awareness initiative for bladder health.